સિલિકોન વેલી. આ નામ સાંભળતા જ આપણા મનમાં ટેકનોલોજી, ઇનોવેશન અને દુનિયાની સૌથી મોટી કંપનીઓ આવે છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધાની પાછળ એક ભારતીય સંતની પ્રેરણા હોઈ શકે છે? ચાલો, આજે એક એવા જ રહસ્યમય ગુરુની વાત કરીએ જેમનો વારસો આજે પણ જીવંત છે. તો સવાલ એ જ છે કે ભારતના એક ખૂણામાં માત્ર એક ધાબળો ઓઢીને રહેતા સાધારણ સંત નીમ કરોલી બાબા એ એપલ અને ફેસબુક જેવી કંપનીઓના સ્થાપકો માટે પ્રેરણા સ્ત્રોત કેવી રીતે બન્યા? ચાલો આ અદ્ભુત ગાથાને સમજીએ. આખી વાર્તાની શરૂઆત કોઈ જૂના જમાનાથી નથી થતી, પણ આપણા આજના સમયના બે સૌથી મોટા નામોથી થાય છે. બે એવા લોકો જેમણે આપણી દુનિયાને બદલી નાખી અને જેમના જીવન પર એક ભારતીય સંતનો ઊંડો પ્રભાવ પડ્યો. વાત છે 1974ની. સ્ટીવ જોબ્સ એ સમયે એક યુવાન હતા જેઓ આધ્યાત્મિક શાંતિની શોધમાં ભારત આવ્યા. એમને નીમ કરોલી બાબાને મળવું હતું, પણ અફસોસ બાબા 1 વર્ષ પહેલાં જ દેહ છોડી ચૂક્યા હતા. છતાં જોબ્સ એમના આશ્રમ કેંચીધામ ગયા અને ત્યાં વિતાવેલા સમયથી એમના જીવન અને વિચારોમાં એક મોટો બદલાવ આવ્યો. હવે જુઓ, આ વાત અહીં પૂરી નથી થતી. વર્ષો પછી જ્યારે માર્ક ઝકરબર્ગ મુશ્કેલીમાં હતા, ફેસબુક વેચવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે સ્ટીવ જોબ્સે એમને શું સલાહ આપી ખબર છે? એમણે કહ્યું, ભારત જાઓ, કેંચીધામ આશ્રમની મુલાકાત લો. આ એક પ્રેરણા હતી જે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી. અને થયું પણ એવું જ. ઝકરબર્ગ કેંચીધામ ગયા અને ત્યાંથી પાછા આવ્યા પછી એમણે ફેસબુક ન વેચવાનો પાક્કો નિર્ણય કર્યો. બાકીનો તો ઇતિહાસ છે. તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. કોણ હતા નીમ કરોલી બાબા, જેમની ઊર્જા એમના ગયા પછી પણ આટલી શક્તિશાળી હતી? ચાલો સમયમાં પાછા જઈએ અને એમને જાણીએ. સૌથી પહેલાં તો એમનું નામ નીમ કરોલી બાબા કેવી રીતે પડ્યું? વેલ, એની પાછળ પણ એક અસાધારણ ચમત્કારની વાર્તા જોડાયેલી છે. એક એવી ઘટના જેણે અંગ્રેજોના શાસનમાં એક આખી ટ્રેનને રોકી દીધી હતી. તો થયું એવું કે એકવાર બાબા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટીટીએ તેમને નીમ કરોલી નામના એક નાના ગામ પાસે ઉતારી દીધા. પણ જેવી ટ્રેનને ચલાવવાનો પ્રયત્ન કર્યો, ટ્રેન 1 ઇંચ પણ આગળ ન વધી. બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે કોઈકે કહ્યું કે પેલા સાધુને પાછા બોલાવો. બાબાને પાછા બોલાવ્યા. એમણે 2 શરતો મૂકી. એક, સંતોનું અપમાન નહીં કરવાનું, અને બીજું, અહીં ગામમાં એક સ્ટેશન બનાવવાનું. જેવો એમણે ટ્રેનમાં પગ મૂક્યો, ટ્રેન તરત જ ચાલવા લાગી અને બસ ત્યારથી જ એ જગ્યા પરથી એમનું નામ પડ્યું, નીમ કરોલી બાબા. પણ ટ્રેન રોકવાની ઘટના તો કાંઈ જ નહોતી. એમની શક્તિઓ તો સમય અને સ્થળના બંધનોથી પણ પર હતી. હવે જે વાત આપણે સાંભળવાના છીએ એ તો ભલભલાને વિચારતા કરી દે. આ વાર્તા છે એક બુલેટ પ્રૂફ ધાબળાની. વાત છે બીજા વિશ્વયુદ્ધ સમયની. એક વૃદ્ધ દંપતીના ઘરે બાબા રાત રોકાયા. એ દંપતીનો દીકરો બર્મા બોર્ડર પર સૈનિક તરીકે લડી રહ્યો હતો. અને એ રાત્રે જે કંઈ પણ થયું એ ખરેખર અકલ્પનીય હતો. મોડી રાત્રે પેલા દંપતીએ બાબાના રૂમમાંથી દર્દભરી ચીસો સાંભળી. તેઓ ખૂબ ગભરાઈ ગયા, પણ હિંમત કરીને અંદર જઈ શક્યા નહીં. આખી રાત આ ચાલતું રહ્યું. સવાર થઈ. બાબા શાંતિથી પોતાના રૂમમાંથી બહાર આવ્યા. એમણે પોતાનો ધાબળો વાળીને પેલા દંપતીને આપ્યો અને કહ્યું, આને ખોલ્યા વગર ગંગાજીમાં પધરાવી દેજો. દંપતીને આશ્ચર્ય થયું, કારણ કે ધાબળો સામાન્ય કરતાં ઘણો ભારે લાગતો હતો, જાણે એમાં લોખંડ ભર્યું હોય. લગભગ 1 મહિના પછી એમનો દીકરો સહી સલામત ઘરે પાછો ફર્યો. એણે એક રાતની વાત કરી. એણે કહ્યું, એ રાત્રે તો દુશ્મનોએ ગોળીઓનો વરસાદ કરી દીધો હતો, પણ જાણે કોઈ ચમત્કાર થયો, એક પણ ગોળી મને અડી નહીં. બધી ગોળીઓ મારી બાજુમાંથી પસાર થઈ ગઈ. અને એ જ રાત હતી જે રાત્રે બાબા એમના ઘરે રોકાયા હતા. ત્યારે એ દંપતીને બધું સમજાઈ ગયું. એ ધાબળો કપડાથી નહીં, પણ એમના દીકરા તરફ આવતી બધી ગોળીઓથી ભારે હતો. ભક્તોનું માનવું છે કે બાબાએ હજારો માઇલ દૂર બેસીને એ બધી ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી અને પોતાના ભક્તનો જીવ બચાવ્યો. આવા ચમત્કારોની વાતો ફેલાતા લોકો દૂર દૂરથી બાબા પાસે આવવા લાગ્યા. અને આ જ ભક્તો માટે એમણે એક ઘર બનાવ્યું, એમનો આશ્રમ, જેનું નામ છે કેંચીધામ. પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા આજે પણ આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર છે. આ જગ્યાનું નામ કેંચીધામ એટલા માટે પડ્યું કારણ કે અહીં 2 પહાડો એકબીજાને એવી રીતે મળે છે જાણે કોઈ કાતર હોય. પણ જેવું એનું નામ અનોખું છે, એવી જ રીતે એની સ્થાપનાની કહાણી પણ અદ્ભુત છે.
એક દિવસ બાબા ગામના લોકોને લઈને જંગલમાં ગયા. એમણે એક મોટા પથ્થર તરફ ઇશારો કરીને કહ્યું, આની પાછળ એક ગુફા છે. લોકોએ જ્યારે એ પથ્થર હટાવ્યો તો ત્યાં ખરેખર એક ગુફા હતી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે ગુફાની અંદર યજ્ઞ માટેની બધી જ સામગ્રી તાજી પડી હતી, જાણે કોઈ હમણાં જ પૂજા કરીને ગયું હોય. બાબાએ જાહેર કર્યું કે આ જગ્યા ભગવાન હનુમાનજીની છે અને બસ ત્યાં જ કેંચીધામનો પાયો નંખાયો. તો આ બધી વાતો સાંભળ્યા પછી આપણા મનમાં સવાલ થાય કે નીમ કરોલી બાબાને શું સમજવા? એક સાધારણ માણસ કે પછી કોઈ દૈવી અવતાર? બહારની દુનિયા માટે એ એક સાદા સંત હતા, જે હંમેશા એક ધાબળો ઓઢીને રહેતા. પણ એમના ભક્તો માટે એ તો સાક્ષાત હનુમાનજીના અવતાર હતા. લોકો એમને એક એવા ગુરુ માનતા જે ક્યારે લાંબા પ્રવચન ન આપતા, જ્યારે એમના અનુયાયીઓ એમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જોનારા ત્રિકાળદર્શી માનતા હતા. એમના જીવનમાં આ બંને પાસાઓ એકસાથે જોવા મળતા. ભક્તોના અનુભવો તો એનાથી પણ આગળ છે. એમનું કહેવું છે કે બાબા કોઈના પણ મનની વાત જાણી લેતા, ભંડારા માટે પાણીમાંથી ઘી બનાવી દેતા અને એક જ સમયે બે અલગ અલગ જગ્યાએ પણ હાજર રહી શકતા હતા. આ વાતો માત્ર કહાનીઓ નથી, પણ લોકોના જીવંત અનુભવો છે, જે એમના વારસાને આજે પણ જીવંત રાખે છે. તો અંતે નીમ કરોલી બાબાની વાર્તા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. શું આ બધા ચમત્કારો માત્ર મનની શાંતિ આપતી વાર્તાઓ છે, કે પછી આપણી સમજ અને વિજ્ઞાનથી પરે પણ કોઈ વાસ્તવિકતા છે, જેની આ માત્ર એક ઝલક છે? આનો જવાબ કદાચ દરેકની પોતાની શ્રદ્ધામાં છુપાયેલો છે.